શિવરાત્રિ આવે ને એટલે શક્કરિયાની આપણે કોઈને કોઈ વાનગી તો જરૂરથી બનાવતા હોય. તો આજે આપણે થોડું અલગ એટલે કે શક્કરિયાની કેરેમલાઇઝ ખીર બનાવશું. અને આ રીતની જે કેરેમલવાળી ખીર છે ને એ તો આપણે જે શક્કરિયાની સિમ્પલ ખીર બનાવીએ કે પછી શીરો બનાવીએ ને એના કરતાં તો બહુ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો અહીંયા તો 200 ગ્રામ જેટલા શક્કરિયા લઈ એને 20 મિનિટ માટે બફાવા દીધા. એકદમ સરસ એવા બફાઈ જાય ને પછી એની આપણે છાલ ઉતારી લેશું. આમ તો શક્કરિયા હાથેથી મેશ કરી દઈએ ને તો પણ ચાલે, પણ જરાક આ રીતે છીણ કરી દઈએ ને તો એ દૂધમાં એકદમ સરસ રીતે એક રસ થઈ જાય અને એના લીધે તો ખીરનું ટેક્સચર પણ એકદમ સરસ બને. અને અહીંયા તો આપણે 200 ગ્રામ જેટલા શક્કરિયા લીધા ને તો એની સામે 500 ml જેટલું દૂધ લઈ લીધું. અને જે તે વસ્તુનું માપ લેવું એ તો એટલા માટે કે વસ્તુ આપણે જે બનાવીએ ને એ એકદમ સરસ બને, અને એમાંય ખાસ કરીને સ્વીટ વસ્તુઓમાં. તો બસ દૂધ થોડું ગરમ થઈ ગયું ને પછી આપણે જે શક્કરિયાનો છીણ કરીને રાખેલો હતો એ એડ કરી દીધો અને તેને એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર હલાવતા જશું. શક્કરિયા છે ને એટલા માટે ખીર તો બહુ જ થોડી વારમાં એકદમ સરસ એવી ઘટ થતી જશે. ખરેખર આ ખીર બનાવવામાં તો જરાય વાર નથી લાગતી, બહુ જ સરળતાથી અને બહુ જ સ્વાદિષ્ટ એવી લાગશે. અને હા, વચ્ચે હું આ વાત તો કહીશ જ કે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. તો બસ ખીર તો અહીંયા આપણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે કેરેમલ બનાવી લઈએ. તો કેરેમલ માટે ખાંડનું માપ 1/3 કપ જેટલું લીધું અને સાથે 2-3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે કેરેમલ બનાવી લેશું. અને સ્વાભાવિક છે કે શક્કરિયાની ગળપણના લીધે ખાંડનું માપ આપણે એકદમ મીડિયમ જ રાખ્યું. તો બસ આ રીતે થોડું બ્રાઉનિશ જેવું થઈ ગઈ ખાંડ પછી જરીક એવું પાણી એડ કરી એને મિક્સ કરી લીધું અને આ કેરેમલને હવે ખીરમાં એડ કરી દઈશું. કેરેમલ થઈ ગયા પછી આપણે જરીક પાણી એડ કર્યું હતું ને એટલે હવે જ્યારે દૂધમાં એડ કરીએ ને તો જરાય ગાંઠા નહીં પડે. તો અહીંયા આપણી ખીર તૈયાર છે. તો થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા ઉપરથી અને હવે તેને આપણે સર્વ કરી લેશું. જો આ કેરેમલ ખીરનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી એવી બને છે.